બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઢસા ગામથી 2 કિલોમીટરના અંતરે કુદરતના ખોળે સુંદર રમણીય વિસ્તારમાં આથમણા દ્વારવાળું બુદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. દરેક શિવ મંદિર ઉગમણી દિશામાં હોય છે, જ્યારે આ શિવ મંદિર આથમણી દિશામાં આવેલું છે. આમ તો આ મંદિર નાનું છે, પરંતુ તેનો ઇતિહાસ ખૂબ મોટો છે. વર્ષો પહેલા બુદ્ધગર બાપુ નામના સંત મહાત્મા અહીં ધૂણો ધખાવીને રહેતા હતા, અને તે સમયે બુદ્ધગર બાપુએ શિવજીની સ્થાપના કરી હતી. એટલે આ સ્થળ બુદ્ધગર બાપુની ધાર પર બુદ્ધેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રચલિત છે. પાસેથી મેં ઘણું જાણ્યું છે કે બુદ્ધગર બાપુ ખરેખર એક આસ્થાનું કેન્દ્ર છે, અને અમારા આજુબાજુના દરેક ગામ એમને એક દિવ્ય સ્વરૂપે માને છે. અને જ્યારે જ્યારે લોકોને મુશ્કેલી હોય છે ત્યારે બાપુનું ખાલી સ્મરણ કરે તો એની મુશ્કેલી દૂર થાય છે. બુદ્ધેશ્વર મહાદેવના મંદિરે વર્ષમાં આવતા દરેક ધાર્મિક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. મંદિરે મોટી સંખ્યામાં આવતા ભાવિ ભક્તો મહાદેવજીના દર્શન કરી, બુદ્ધગર બાપુની સમાધિના પણ દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. આ મંદિર ઢસા ગામ સહિત તેની આજુબાજુના ગામોનું પણ આસ્થાનું કેન્દ્ર છે. છેલ્લા ઘણા 10-12 વર્ષથી દર્શન કરવા આવું છું, અને મેં આ બાપુના પરચા અનેક સાંભળેલા છે. મોટા અમારા સમાજના બધા આગેવાનો અને મોટી ઉંમરના માણસો પાસે મેં આ બાપુનું ઘણું સાંભળેલું છે. એટલે હું આ દર્શન કરવા આવું છું, મને ઘણી ધન્યતા અનુભવું છું, અને મારા જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે બાપુના દર્શન કરવાથી. બુદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં બુદ્ધગર બાપુ શિવજીની સ્થાપના કરી આરાધના કરતા હતા. એક દિવસ બુદ્ધગર બાપુ ખીર બનાવતા હતા, ત્યારે સ્થાનિક લોકોએ તેમના પર કંઈક અખાદ્ય ચીજ બનાવતા હોવાની શંકા કરી હતી. એટલે બાપુ તે લોકોને કહ્યું હતું કે અમે સંત લોકો ક્યારેય અખાદ્ય ચીજ ના બનાવીએ. શંકાશીલ લોકોએ બાપુની વાત પર વિશ્વાસ ન કર્યો, એટલે બુદ્ધગર બાપુએ ગુસ્સામાં આવી ખીરની ડેગને લાત મારી તેમને વાસણમાંની ખીર બતાવી હતી. ખીર જોઈને તે લોકો બાપુના પગમાં પડી ગયા હતા, પણ બાપુ તો ગુસ્સે હતા, એટલે તેમણે શ્રાપ આપ્યો કે તમે લોકો ક્યારેય સુખી નહીં થાઓ. ડરના માર્યા લોકો બાપુને પગે લાગી માફી માંગવા લાગ્યા અને વિનંતી કરી. એટલે આખરે બાપુએ તેમને માફ કરી દર 3 વર્ષે ખીર બનાવીને તરવેડો કરવા તેમજ લોકોને પ્રસાદી આપવાનું વચન લીધું હતું, અને તે પરંપરા આજે પણ અવિરત ચાલુ જ છે. મારા દાદાઓ અથવા વડીલો પાસે મેં એવી વાતો સાંભળેલી કે રાજસ્થાનથી મહંત બુદ્ધગર બાપુ આવેલા, પાટણા માલજીના ત્યાં એમનો ઉતારો કરેલો. આસપાસના કરીબન 15થી 20 ગામડાનું આ ધાર ઉપર વસેલું આવું નાનું એવું મંદિર એ બાપુએ સ્થાપિત કર્યું હતું. અને ત્યારના જૂના જમાનામાં કોઈ પણ પ્રકારની આવી અહીંયા સગવડતા હતી નહીં. નજીકમાં નજીક આ ઢસા ગામ અને ઢસા જંકશનનું આ એક રમણીય સ્થળ એવું ધાર ઉપર રહેલું શિવનું મંદિર અમારા ખોળે એના ખોળે અમે રેમ્યા એવું અમને અહીંયા દેખાય છે. ઢસાના બુદ્ધગર બાપુની ધાર પર આવેલા બુદ્ધેશ્વર મહાદેવના મંદિરે
દર 3 વર્ષે ખીરની ડેગ બને છે. ઢસા ગામ અને તેની આજુબાજુના ગામના લોકોની હાજરીમાં ખીર બનાવવામાં આવે છે. ખીર બન્યા બાદ તેમાંથી એક માટીની કુવડીમાં ખીર લઈ તેના માથે કપડું બાંધી હજારો લોકોની હાજરીમાં ઢસા ગામની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી દેરીની અંદર ખાડો કરીને મૂકવામાં આવે છે અને તેની ઉપર મોટો પથ્થર મૂકવામાં આવે છે. 3 વર્ષ બાદ હજારો લોકોની હાજરીમાં કુવડીમાંથી ખીર બહાર કાઢવામાં આવે છે. જે ખીર 3 વર્ષ બાદ પણ ગરમ હોય છે અને જે નવી ખીર બનતી હોય તેમાં ભેળવી દેવામાં આવે છે અને આખું ગામ તેની પ્રસાદી લે છે. નવી બનાવેલી ખીરને ફરીવાર કુવડીમાં લઈને તે જ સ્થળે ખાડામાં મૂકવામાં આવે છે અને પરંપરા મુજબ ફરી 3 વર્ષે માટીની કુવડી બહાર કાઢવામાં આવે છે. જે ખીર પણ ગરમ જ હોય છે. એટલે જ આ મંદિરને કળિયુગમાં સતનું પ્રમાણ આપતું મંદિર કહેવાય છે. હું લગભગ 10 વર્ષથી તો કન્ટિન્યુ જ અહીંયા દર્શન કરવા આવું છું અને છેલ્લા માનો ને 1 વર્ષ તો હું લગભગ 8 મહિના એક ધારો અહીંયા આવતો હતો કન્ટિન્યુ જ. અને આમ મનને શાંતિ મળે, રમણીય વાતાવરણ છે. આ બધી જ અહીંયા મનને પૂરેપૂરી શાંતિ મળે. એમાં અહીંયા બુદ્ધગર બાપુના દર્શન કરીએ એટલે અલૌકિક આપણને આમ મજા આવી જાય. ઢસા ગામે બુદ્ધગર બાપુની ધારે આવેલા બુધેશ્વર મહાદેવ મંદિરમાં બુદ્ધગર બાપુએ શિવની સ્થાપના આથમણી દિશામાં કરી છે. કહેવાય છે કે ઢસા ગામ આ જગ્યાએથી આથમણી દિશામાં વસેલું છે, જેથી બુદ્ધગર બાપુએ ઢસા ગામની રક્ષા કરવા આથમણી દિશામાં શિવજીની સ્થાપના કરી અને એટલે જ બુધેશ્વર મહાદેવ મંદિર આથમણા દ્વારનું છે. જ્યારે મોટા ભાગના શિવ મંદિરો ઉગમણા દ્વારના હોય છે. એક સંતના આપેલા વચનનું હાલ પણ પ્રમાણ છે, એટલે આ મંદિર સત્યનું પ્રમાણ આપતું મંદિર કહેવાય છે. આ જગ્યાએ બુદ્ધગર બાપુ ગુફામાં તપસ્યા કરતા. તે ગુફા પણ હાલ હયાત છે અને કહેવાય છે કે આ ગુફા જૂનાગઢ નીકળે છે. હાલ તો ગુફા હયાત છે, પરંતુ તેને બંધ કરી દેવામાં આવી છે. 5-6 વર્ષનો હતો ત્યારથી મારો પપ્પા અહીંયા મને લાવે છે અને હું અહીંયા પછી તો શું છે કે હું ઘણીવાર અહીંયા બેસવા કે દર્શન કરવા આવું છું. બહુ મજા આવે છે, મને અંદરથી આનંદ મળે છે અહીંયા આવવાથી. જગ્યાનું વાતાવરણ કેવું છે? આમ કેટલું દૂર છે ઢસાથી, શું કહેશો? અહીંયા પહેલાં જ્યારે અમે પહેલાં આવતા ને ત્યારે અહીંયા એક ગાડા માર્ગ હતો. અત્યારે તો હાઈવે જેવું થઈ ગયું છે અને ઢસા જંકશનથી અહીંથી 1.5 થી 2 કિલોમીટર લગભગ થાય છે. વાતાવરણ એનું કેવું? વાતાવરણ બહુ મજા આવે, અલૌકિક આનંદ આવે. ભગવાનના તમને એમ થાય કે સાક્ષાત દર્શન અહીંયા થાય છે એવું તમને અંદરથી ફીલ થાય. બુધેશ્વર મહાદેવ મંદિરે ઢસા, ભંડારિયા, માંડવા, જલાલપુર, આંબરડી, મેમદા સહિતના આસપાસના ગામના લોકો અહીં દર્શને આવે છે. અનેક દુખિયા લોકો અહીં મહાદેવજીના ચરણે આવી માનતાઓ માને છે અને તેમના કામ પણ પૂર્ણ થાય છે. હરિયાળા જંગલ જેવા વિસ્તારમાં ડુંગર પર ઘટાદાર વૃક્ષોની વચ્ચે આવેલું બુધેશ્વર મહાદેવનું મંદિર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે અને ભક્તો પણ બુધેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.